હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે તેની અંદર જે આઈએમપી ચેપ્ટર જે છે તે કેલેન્ડર રીઝનિંગમાં આવતું જે ખૂબ પૂછાય છે તેના આપણે દાખલા શીખવાની કોશિશ કરીશું. તો એની અંદર છે 10 ફેબ્રુઆરી 2003 ના રોજ મંગળવાર હોય તો 10 ફેબ્રુઆરી 2015 ના રોજ કયો વાર હશે? આવા એક્ઝામમાં પૂછાતા દાખલા છે તો આપણે જોઈશું. તો આપણે પહેલા આપણા પ્રશ્ન પૂછ્યો છે કે 10 ફેબ્રુઆરી તારીખ સેમ છે, ઉપર 10 છે, નીચે પણ 10 છે, મંથ પણ સેમ છે, ફેબ્રુઆરી. ફક્ત છે વર્ષની અંદર ડિફરન્સ આપેલો છે કે વર્ષની અંદર આપ્યું છે 2003 અને નીચે આપ્યું છે 2015. તો ડિફરન્સ આપ્યો છે આપણને 12 વર્ષનો. વર્ષનો ડિફરન્સ છે 12. તો વર્ષ છે 12. હવે વર્ષ 12 આપ્યા છે તેની અંદર તમને ખબર પડશે 15 માંથી 3 ગયા છે એટલે 12 વર્ષ છે. હવે 12 વર્ષની અંદર તો 12 ને આપણે ડિવાઈડ કરશું 3 વડે, બરાબર છે. 12 ની અંદર લીપ વર્ષ કેટલા આપ્યા છે? લીપ વર્ષમાં એક દિવસ વધારે હોય તો 3 જે છે તે એની અંદર લીપ વર્ષ આપેલા છે. લીપ વર્ષ અંદર ખબર પડે છે કે 4, 8 અને 12. 2004 છે, 2008 છે અને 2012 છે તે આપણા લીપ વર્ષ છે. એટલે ટોટલ ઓડ ડેઝ આપણા થશે 12 + 3 એટલે 15. હવે 15 છે એ કોઈ પણ વર્ષમાં આપેલું હોય તો એને ડિવાઈડ, કોઈ પણ આપેલું હોય ટોટલ થાય એને 7 વડે ડિવાઈડ કરવાનું છે. કેટલા વડે? 7. એટલે 7 × 2 = 14 એટલે આન્સર આવશે 1. હવે આપણે આમાં જોવાનું કે વર્ષ આગળ જઈ રહ્યું છે કે પાછળ. તો કે 3 પૂછ્યું છે, 15 નો પ્રશ્નનો જવાબ છે તો +1 આપણો જવાબ આવ્યો. +1 એટલે મંગળવાર હતો એનો આન્સર શું થઈ જશે? બુધવાર. આપણો જવાબ થશે બુધવાર. તો આપણાને આ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર 2 માર્ક્સ ની અંદર અને 1 માર્ક્સ ની અંદર ખાલી એમસીક્યુ ફોર્મમાં પૂછાય છે. બહુ ઈઝી છે, તમારે ડાયરેક્ટ જ કરવાનું છે. આ તો તમને મેં રીત બતાવી છે. 12 માંથી કોણ જશે તો 15 અને 4 8 ને 12 3 કરશો 15. 15 ને ડિવાઈડ 7 કરશો એટલે આન્સર આવશે 1. 1 દેખાય એટલે મંગળ વત્તા 1, મંગળમાં 1 પ્લસ કરશો એટલે બુધ. સિમ્પલ ફોર્મ્યુલા છે. આપણે એક દાખલો જોયો. હવે આવો જ એક દાખલો બીજો જોશું તે રિવર્સ ફોર્મ્યુલામાં છે જે પાછળ જઈ રહ્યો છે. આપણે અત્યારે આજે રીઝનિંગ શીખી રહ્યા છે. રીઝનિંગ ની માયાજાળમાં આપણે બીજો દાખલો જોયો છે. એક પહેલો દાખલો જોયો, સિમ્પલ ફોર્મ્યુલા છે. ડેટ બંનેની સેમ છે, મંથ પણ બંનેના સેમ છે. 15 માર્ચ 2019 ને શનિવાર આપેલો છે. ક્વેશ્ચનમાં આપણે પૂછ્યું હશે કે 15 માર્ચ 2019 ને શનિવાર છે તો 15 માર્ચ 1999 એ કયો વાર હશે તે આપણે જોવાનું છે. તો આપણે બંને વચ્ચેનો ડિફરન્સ કેલ્ક્યુલેટ કરવાનો. તો કે અહીં કોઈ ડિફરન્સ છે નહીં, સેમ છે. ડેટ પણ સેમ છે, મંથ પણ સેમ છે. તો બંનેનો આપણે ડિફરન્સ જોશું તો 9 અને 9 તો 0 થઈ જશે. અહીં ગાડી નહીં ચાલે એટલે 11 અને માંથી 9 જશે તો 2 એટલે 20 યર્સ આપણા શું છે? ઓડ ડેઝ ગણશું. ઓડ ડેઝ ગણીશું તો કેટલા આયા આપણા? 20. હવે આપણે જોવાનું 1999 થી લઈ અને 2019 સુધીમાં કેટલા આપણાને લીપ વર્ષ આવશે. તો સીધું છે 20 / 4 4 હોય ને
દરેકમાં 4 વર્ષે આવતું હોય છે તો 20 ડિવાઇડ બાય 4 એટલે આવશે આપણા 5 20 જે છે 20 યર્સ છે ડિફરન્સ ડિવાઇડ માં લખવાનું 4 વર્ષે આવતું હોય છે એક લીપ યર તો ડિવાઇડ બાય 4 કરશું એટલે આન્સર આવી જશે 5 એટલે 5 આપણા શું થઈ જશે લીપ વર્ષ એટલે આપણું ટોટલ થઈ જશે 25 આપણું શું થયું 25 એ ટોટલ થઈ ગયું 25 ડિવાઇડ બાય 7 1 વીકમાં કેટલા હોય છે 7 દિવસ હોય છે 7 3 21 એટલે આપણા 7 3 21 વડે પૂરી હશે એટલે કેટલા વધશે અંદર 4 આપણો આન્સર શું આવશે 4 આન્સર આવે છે 4 હવે 4 છે તે શું કરવાનું છે આમાં 4 ઉમેરવાના છે કે બાદ કરવાના છે એ પણ ધ્યાન રાખવાની જરૂર છે અહીં ગાડી 2019 ને શનિવાર છે પરંતુ આપણે પાછળ જઈ રહ્યા છે વર્ષમાં 2019 આપ્યું છે આપણે જવાનું છે 99 પર પાછળ એટલે અહીં ગાડી કરવાનું માઈનસ શું કરવાનું માઈનસ -4 હવે -4 કરો કાં +3 પણ કરો તો પણ સરખો જ આન્સર આવશે 7 તો આપણે -4 કરીશું શનિવારથી આપણે પાછળ જઈશું તો શું આવશે શનિવારની આગળ આવશે શુક્રવાર ગુરુવાર બુધવાર અને આવશે મંગળવાર તો આપણો જવાબ આવશે અહીં ગાડી મંગળવાર તો આપણાને આ ક્લાસ 3 ની એક્ઝામ્સ ની અંદર રીઝનિંગ પૂછાતું હોય છે અને ધોરણ 5 ની અંદર ધોરણ 5 માં પણ જે એક્ઝામ લેવાતી હોય છે જ્ઞાન શક્તિ માટે એમાં પણ આ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે તો આ આપણે રીતે કેલ્ક્યુલેશન કરશું બહુ જ સરળ છે આપણે આગળ જઈ રહ્યા છે એટલે પાછળથી કેલ્ક્યુલેટ કરવાનું છે યર્સ ડિવાઇડ બાય 4 કરશું એટલે લીપ વર્ષ મળી જશે લીપ વર્ષ પ્લસ કરી ડિવાઇડ 7 કરવાનું જે આન્સર આવે તે કરવાનું છે એટલે આનો આન્સર આવશે મંગળવાર તો આપણો આ બીજો દાખલો થયો છે જે આગળવાળો હતો જે આગળ વર્ષ જઈ રહ્યા હતા આમાં પાછળ જઈ રહ્યા છે તો આપણે આ બીજો દાખલો જોયો છે કે કેવી રીતે કેલ્ક્યુલેશન કરશું જ્યારે આપણે ત્રીજો દાખલો જોવા જઈ રહ્યા છે એની અંદર આપ્યું છે 15 ઓગસ્ટ 2000 ના રોજ ક્વેશ્ચન માર્ક આપ્યું છે ઊંધું છે આ વખતે 15 ઓગસ્ટ 1984 એ કયો વાર આપ્યો છે અંદર રવિવાર આપ્યો છે સીધો સરળ જ ફોર્મ્યુલા છે આની અંદર કેલ્ક્યુલેશન નો કે આની અંદરનો ડિફરન્સ કાઢવાનો છે સીધું ખબર પડે છે 16 ડિફરન્સ આવે છે તો 16 આપણો શું થશે તમને એનો આઈડિયા સીધું છે 10 10 માંથી 4 જાય 6 અહીં આવશે 9 9 માંથી 8 જશે તો 1 બરાબર છે અહીં પણ 9 થઈ જશે એટલે 0 અને અહીં ગાડી 1 થઈ જશે એટલે પણ 0 એટલે આન્સર આવ્યો 16 આપણા ઓડ ડેઝ એટલે કે આપણા 16 આવ્યો આન્સર હવે એની અંદર લીપ વર્ષ તો 16 ને ડિવાઇડ 4 કરવાના એટલે આન્સર આવશે 4 એટલે પ્લસ 4 એ શું થઈ જશે આપણા લીપ વર્ષ શું થઈ જશે લીપ વર્ષ એટલે 16 + 4 20 અને 20 ને ડિવાઇડ કરવાના 7 વડે એટલે આવશે આપણો આન્સર જો 7 2 14 7 2 14 થશે બરાબર છે 14 આવશે એટલે આપણો શું આવશે વધશે 6 વધ્યા છે આપણે શું જવાનું છે આ રવિવાર છે આપણે પાછું જવાનું છે તો શું થઈ જશે હવે તો આન્સર આવશે એનો શનિવાર બરાબર છે તો આ આન્સર આવશે એનો શનિવાર રવિવાર હતો અહીં ગાડી આપણે 6 કર્યું તો શું થઈ જશે અંદર અને -1 કરો ને તો પણ આન્સર એક જ આવે અઠવાડિયાના વીક હોય 7 હવે આપણે 6 આપણે આગળ જશું કે 1 ઓછા કરીશું 1 ઓછા કરશું કે 6 આગળ જશું બંને સરખું જ થશે 6 આગળ જશું તો રવિવાર આપ્યો છે તો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ શનિવાર જ આવી ગયો બરાબર અને માઈનસ કરી નાખશો તો રવિમાંથી 1 ગયો શું થઈ જશે
શનિ. સિમ્પલ છે, અઠવાડિયાના વીક હોય 7. આપણે કેલ્ક્યુલેશનમાં અઠવાડિયામાં 7 જ દિવસ હોય તો 6 આગળ જશો કે -1 કરશો બંને ઇક્વલ છે. તો આ આપણો થર્ડ દાખલો થયો. બીજા નંબરમાં આપણે જોયું કે કેવી રીતે આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે. ખૂબ જ આ આઈએમપી ચેપ્ટર છે. દરેક એક્ઝામ ની અંદર આ પૂછાતા હોય છે દાખલા. 2 થી 3 દાખલા કેલેન્ડરના પૂછાય છે. આગળની એક રીત જોશું આપણે હવે. આપણે હવે પહેલી રીતના આપણે 3 દાખલા જોયા. તમને કોન્સેપ્ટમાં ખબર પડી ગઈ હશે કે શું કહેવા માંગી રહ્યું છે. હવે આપણે આગળની એક રીત નંબર 2. હવે તમને દેખાતું હશે કે 15 ઓગસ્ટ 2005 ના રોજ બુધવાર છે તો 20 મે 2005 ના રોજ કયો વાર હશે તે તમને શોધવાનું કીધું છે. ઓગસ્ટ થી મે સુધી જવાનું છે. કઈ એવું મગજ ચલાવવાનું નથી. આપણે જે સિક્વન્સમાં મંથ આવતા હોય એ પ્રમાણે લખવાના છે. તો પહેલો મહિનો આવશે મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. બરાબર છે. મે થી લઈ અને ઓગસ્ટ સુધી જવાનું છે. હવે આપણાને મે ની અંદર આપણો કુદરતી આજી વખતે આ મહિનો પણ મે છે અને 30મી તારીખ છે 30/5/2026 છે. તો આજે મે મહિનામાં 31 દિવસ હોય અને 20 આપી દીધા છે તો 31 માંથી 20 જશે એટલે રહેશે કેટલા 11. બરાબર છે. હવે અહીં ગાડી શું આવશે જૂન. જૂન કેટલા મહિનાનો હોય તો મહિનામાં 30 દિવસ હોય. જુલાઈ. જુલાઈમાં કેટલા આવશે જુલાઈમાં પણ આવશે. કેટલા આવશે ન ખબર પડે તો 1 2 3 4 5. 5 માં 31 કર્યા, 6 માં 30 અને 7 માં 31 અને અહીં ગાડી ઓગસ્ટમાં કેટલા દિવસ કીધા છે તે લખી દેવાના છે. ઓગસ્ટ ની અંદર આપે છે 15 ડેઝ તો 15 ડેઝ સેમ લખી દેવાના. શરૂઆતમાં માઈનસ કરવાના. મે ની અંદર 20 તારીખ આપી છે તો 31 માંથી 20 જશે એટલે 11. જૂનમાં 30 દિવસ આવે, જુલાઈમાં 31 આવે અને 15 આપેલા છે તે 15 ઓગસ્ટના. ઈયર સેમ છે. બરાબર. તો હવે 11 બધાનો સરવાળો કરવાનો છે. સિમ્પલ છે. સરવાળો કરવાનો તો 5 + 1 6 6 ને 1 7 પછી શું થશે આ 1 3 4 4 + 7 ને 8. હવે આપણે આને 7 વડે ડિવાઈડ કરીશું. 7 * 1 = 7 અને 11 થયા. બરાબર. 17 થશે. 7 * 1 7 કરશો એટલે 1 અને 17 7 * 2 14. તો કેટલા રહેશે હવે આપણા 3. આપણા રહેશે કેટલા 3 ઓડ ડેઝ આવ્યા. ડિવાઈડ કરશો ન ખબર પડે તો સિમ્પ્લિફાઈ તરીકે બતાવું છું. આ પહેલી વાર છે એટલે 7 7 રહ્યો 1 ઉપરથી ઉતાર્યા 7 2 14. બરાબર. તો રહ્યા કેટલા આપણા 3. તે આપણો આન્સર. 3 કેવી રીતે આવ્યા એ તમને મેં અહીંથી બતાવ્યું છે. હવે 3 છે આગળ છે કે પાછળ તે કેલ્ક્યુલેશનમાં જોવાનું છે. તો આપણે શું કરવાનું છે આગળ જવાનું છે કે પાછળ તો જોવાનું કે 15 ઓગસ્ટ છે આપણે મે માં જવાનું છે. પાછળ જવાનું છે. પાછળ જવાનું હોય તો માઈનસ કરવાનું. તો -3 દિવસ કરીશું તો બુધમાંથી 3 દિવસ માઈનસ તો બુધની આગળ આવે મંગળ, મંગળની આવે સોમ, સોમની આગળ આવે રવિવાર એટલે આપણો જવાબ આવશે રવિવાર. સમજણ પડી ગઈ હશે. માઈનસ કેમ ગયા કેમ કે આપણે ઓગસ્ટ મહિનો આપ્યો છે આપણે મે તરફ જવાનું છે. હવે જો મે થી આપણે ઓગસ્ટ તરફ જઈશું તો આગળ જવાનું છે પરંતુ ઓગસ્ટ આપ્યો છે આપણે મે તરફ જઈ રહ્યા છે એટલે માઈનસ કરવાનું અને માઈનસમાં બુધની આગળ આવે મંગળ, મંગળની આવે સોમ, સોમની આગળ આવે રવિ એટલે આપણો જવાબ થઈ જશે આનો રવિવાર. તો આ તમને ખબર પડી ગઈ હશે. રીત નંબર 2. બરાબર છે. 2 નંબરની રીત છે ડેટ અલગ છે અને મંથ પણ અલગ છે. યર સેમ છે તો સિમ્પલ કેલ્ક્યુલેશન આ રીતના કરવાનું છે મિત્રો. તો તમે આને ધ્યાનથી જોશો